ડભોઈ તીર્થક્ષેત્ર ચારદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો. દેવઉઠી 11ના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક રંગીચંગી યોજાયો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજારો સુંદર લાઇટ ડેકોરેશન અને મંડપથી સુશોભિત કરાયા હતા. તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવઉઠી 11ના દિને શ્રી રણછોડજીની મંગળા આરતી બાદ ઢોલ શરણાઈ તેમજ બેન્ડ વાજાના સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી. દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા તેમજ ઘરે ઘરે પુનિત પધરામણી બાદ રાત્રિના ભગવાન લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતશબાજીથી ભગવાનના વધામણા કરી નિજ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરના શ્રદ્ધાળુઓ તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને ગીત સંગીતની સુરાવલીઓ ભગવાનના તુલસીજી સાથે લગ્ન યોજાયા હતા. આ લગ્ન ઉત્સવ અવસરમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ફઝલ રઝાક ખત્રી, અટલ રક્ષા ન્યૂઝ, ડભોઈ. विनंती है बहनों ने के बेसी जजो भगवान આવી રહ્યા છે. જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાયજી ભગવાન કે જેમાં વર્ષો પરંપરા અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ દેવઉઠી એકાદશીના દિવસે અહીંયા આગળ ઉજવવામાં આવે છે કે જે ઉત્સવના નિમિત્તમાં આ વર્ષે તારીખ 12/11/2024 મંગળવારના રોજ ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ અહીંયા આગળ ભવ્ય રીતે અહીંયા આગળ ઉજવવામાં આવ્યો. ઉત્સવના ભાગરૂપ લગ્નના આગલા દિવસે સાંજે અહીંયા આગળ રાસ ગરબા રંગોળી કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો. ત્યારબાદ બીજા દિવસે એટલે દેવઉઠી એકાદશીના દિવસે 12 તારીખે સવારે ભગવાનની મંગળા આરતી, શણગાર આરતી અને ઉત્સવ આરતી અહીંયા આગળ કરી ભગવાનની પાલખી યાત્રા કાઢી ઘરે ઘરે ભક્તોના ઘરે અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પધરામણી કરી સાંજના 4 વાગ્યાના સમયમાં ભગવાન ચાણોદના દયારામ ચોક 4 રસ્તા પાસે આવી ત્યાં આગળ પણ ભગવાનની આતિશબાજી કરી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભગવાનની પધરામણી કરી ભગવાનના નામના નાદ સાથે ભગવાનના ઉત્સવ જે કહેવાય તેને ઉજવવામાં આવ્યો. અને રાત્રિના 11 વાગ્યાના સમયની અંદર ભગવાન રણછોડરાયજીના તુલસીજી સાથે ભક્તોની સાક્ષીની અંદર સાધુ સંતોની સાક્ષીની અંદર અહીંયા આગળ ઉત્સવ લગ્ન ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવ્યો. જય ગણેશ.